આજરોજ આપણે હનુરામ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ખંડેરો માર્કેટની પાછળના વિસ્તારમાં જેમનું જનરલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જ્યાં તેઓ દિવાળી દરમિયાન કાજુ કતરીની આઇટમો તેમજ બીજી અન્ય પ્રોડક્ટો બનાવે છે, તેની આપણે ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરેલ છે અને ત્યાંથી નમૂનો લેવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. તેમનું FSSAI અંતર્ગત જે જનરલ મેન્યુફેક્ચરિંગનું ઇન્સ્પેક્શન હોય તે આપણે કરેલ છે અને તે અંતર્ગત અમને કેટલીક એક બે ત્રુટિ જે જણાઈ આવેલ કે તેમને રો મટીરિયલ જે ઓપન રાખવાનું એમનું પ્રોડક્શન જે ચાલુ હતું એ દરમિયાન અમે એમને સૂચના આપી કે જ્યારે તમારું પ્રોડક્શન ચાલુ હોય ત્યારે જે વસ્તુ તમે યુઝમાં લો, અધરવાઇઝ એને કવર કરી અને સાઈડમાં નાખો. અને બહારના પરિસરમાં એમને જે કેટલોક સ્ક્રેપને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે એમને ખસાવવાની આપણે તાકીદ કરેલ છે. ત્રુટિ જોવા મળે કેટલી ગંભીર છે? હાલ એવું કંઈ કહી ના શકાય, પણ એમનું પ્રોડક્શન યુનિટ જે ચાલુ હતું તે દરમિયાન એમને કહ્યું એટલે આપણે એમને એ વસ્તુની તાકીદ કરેલી છે કે ભાઈ જ્યારે જરૂર હોય ત્યારે એ વસ્તુ તમે એને ઉપયોગમાં લઈ શકો છો. FSSAI અંતર્ગત જે નિયમમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશરની જે વ્યવસ્થા કરવામાં આવે છે એ લોકોએ કરેલ છે અને એનાથી વિશેષ ફાયર સેફ્ટી અંતર્ગત છે તો એ ડિપાર્ટમેન્ટને એ લોકોએ કન્સલ્ટ કરીને તેનું ધ્યાન રાખવું છે. લેવી પડે છે ખરી ફાયરની પરમિશન? ફાયરની પરમિશન જો જરૂર હોય એ નિયમ મુજબ જો આવતું હોય તો એમને લેવી પડે. અચ્છા, અને શું કાર્યવાહી કરવામાં આવશે? સેમ્પલ આપણે લીધેલા છે, તેના રિપોર્ટ 3 થી 4 દિવસમાં અમને જાણ થશે અને તે અંતર્ગત અનસેફ સબસ્ટેન્ડર્ડ જે પણ કંઈક રિપોર્ટમાં આવશે તો નિયમ મુજબ જે રિપોર્ટ આવશે એ પ્રમાણેની આપણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. સેમ્પલ કાજુ કતરી વિથ સિલ્વર લીવ્સના અને તેમજ ચાંદીનો વર્ક જે મોટા પ્રમાણમાં કાજુ કતરીમાં યુઝ થાય છે તેનો પણ આપણે નમૂનો લીધેલ છે.